સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આજે મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો। તાજેતરમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા રેસ્ટોરન્ટમાં જઈને ખાદ્ય પદાર્થોમાં કોઈપણ પ્રકારની મિલાવટ કરવામાં આવી રહી છે કે નહીં તે અંગેની સ્થળ તપાસ કરવામાં આવી હતી, જે જોતા જ મિલાવટખોરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતી વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા કપ સિરપનો શંકાસ્પદ જથ્થો મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તેવામાં આજે એસઓજી અને કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલા પકડી પાડ્યા છે। સંયુક્ત કામગીરીમાં ટીમનો 200 કિલો જેટલું શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે, જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। સૂત્રોએ ઉમેર્યું કે દુકાનમાં શંકાસ્પદ મસાલાનો જથ્થો વેચવામાં આવતો હોવાની બાતમી મળતા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અહીં એક ગોડાઉન અને એક દુકાનમાં તપાસ કરવામાં આવી છે। વેચાણ કરનાર દુકાન માલિક મરચા મસાલાનો જથ્થો અમદાવાદથી લાવતો હોવાનું જણાઈ આવ્યું છે।